જંત્રી વધવાના ઘણા ગેરફાયદા છે. જો તમે ના જાણતા હો તો આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને આજે પ્રોપર આઈડિયા આવી જશે. જો જંત્રી વધે તો તમારું સ્ટેમ્પ ડ્યુટી ને રજિસ્ટ્રેશન કોસ્ટ બી વધે, કારણ કે આપણા ગુજરાતમાં 5.9% સ્ટેમ્પ ડ્યુટી પ્લસ રજિસ્ટ્રેશન કોસ્ટ છે. એટલે તમે અગર 1 કરોડ રૂપિયા આજે જંત્રી છે 2 કરોડ થાય તો તમારે 6 lakhની જગ્યાએ 12 lakhs કોસ્ટિંગ આવી જાય, વિચ એડ્સ અપ ટુ યોર ઓવરઓલ કોસ્ટ. બીજું કે જંત્રી વધવાથી ઘણી બધી વાર છે ને માર્કેટમાં મંદી આવી જાય છે, કારણ કે સારા એરિયાઝમાં જો આ કોસ્ટિંગ જંત્રીની વધી જાય છે ને તો સારા લેવલના બિઝનેસમેન જે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી લેતા હતા ને એ બંધ થઈ જાય છે. એ જે બેસ્ટ એરિયાઝ છે વડોદરાના આકોટા, અલકાપુરી, ઇલોરા પાર્ક, હાઈએસ્ટ લેવલ ઓફ જંત્રી છે ત્યાં, એનું રિવિઝન થવું જોઈએ. અને જે આઉટસ્કર્ટ્સ છે જ્યાં ભાયલી, સેવાસી એવા બધા એરિયાઝ છે જ્યાં બહુ હજી બી માર્કેટ રેટ અને જંત્રીમાં ગેપ છે, ત્યાં વધારો, અહીંયા રિવાઇઝ કરીને ઘટાડો. દેટ ઇઝ માય રિક્વેસ્ટ એન્ડ ધીસ વિલ હેલ્પ અસ ઓલ બૂમ બરોડાઝ રિયલ એસ્ટેટ. એન્ડ ડુ ફોલો અસ for more insightful videos and leave us in the comments what you think about it.